ચાર વાગે નહીં, 5 નહીં, 4 વાગે. આ સમાજ છે, આ સમાજનો પણ અમે સમાજની ઉપર નહીં જઈ શકીએ. અમે અત્યારે નીકળે તો આગેવાન છે અમારો સમાજ. રસ્તા બંધ કરાવીશું. ગઈકાલે મણિનગર વિધાનસભા વિસ્તાર અને ખોખરા અને મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ અમરાઈવાડીની અંદર જે ખોખરા પાસે બાબા સાહેબ કેકા શાસ્ત્રી કોલેજની સામે જે ચાલી આવેલી છે, જયંતિ વકીલની ચાલી, ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વર્ષોથી સ્થાપના કરવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ શાંત વાતાવરણને ઢોળવા માટે એટલું હલકી કચ્છાનું કૃત્ય કર્યું છે કે બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરી છે અને રાતના અંધારાની અંદર મૂર્તિને ખંડિત કરીને એ લોકો નીકળી ગયા. ત્યારે સ્થાનિક રહીશો સવારે ઉઠ્યા, એમને જોયું કે બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે, ખંડિત કરવામાં આવ્યું છે. ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંના લોકોને અંદર ઉશ્કેરાટ પણ થયો અને લોકો રોડ ઉપર ઉતરી આવ્યા. આ ઘટનાની જાણ અમને બધાને થતા અમારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશનના દંડક ભાઈ શ્રી જગદીશભાઈ રાઠોડ, અમારા ત્યાંના વોર્ડના પ્રમુખ ભાઈ રવિભાઈ મકવાણા અને વિધાનસભાના અમારા પ્રભારી શ્રી બલદેવ દેસાઈ, આ તમામ કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ ત્યાં તાત્કાલિક પહોંચીને લોકોની જે સહાનુભૂતિ હતી એની સાથે તરત જ મને વાત કરી અને ત્યાં સ્થળ ઉપર હું પણ પહોંચી ગયો હતો અને મેં જે દ્રશ્યો ત્યાં જોયા છે, જે અસામાજિક તત્વોએ જે આ દેશની અંદર આ દેશની મહાન વિભૂતિ
અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા માટે શાંત વાતાવરણ દોડવાનો પ્રયાસ કર્યો છે, એની પાછળ ચોક્કસ કોઈક ષડયંત્ર અને બહુ જ પ્લાનિંગ પૂર્વક સમગ્ર અમદાવાદ શહેર અને રાજ્યનું વાતાવરણ ઢોળાઈ જાય એવું આકૃત કર્યું છે. અને એ બાબતે તરત જ પોલીસ કમિશનર શ્રી સાથે મેં કાલે વાત કરી. જોઈન્ટ પોલીસ કમિશનર, ત્યાંના સ્થાનિક ડીસીપી, પીઆઈ, એસીપી બધા સાથે વાત કરીને આમાં સખ્તમાં સખ્ત અને કડકમાં કડક જેટલી વહેલામાં વહેલી તકે પગલાં લઈને ગુનેગારો પકડાય એના માટે તમામ પોલીસ કમિશનર ટીમ છે, ક્રાઇમની ટીમ છે કે એટીસી, એટીએસ કે એસઓજી તમામ લોકોને કામે લગાડીને યુદ્ધના ધોરણે ગુનેગારો પકડાય અને એમને કડકમાં કડક સજા થાય એ રીતે પોલીસે પ્રયત્ન કરવા જોઈએ. પોલીસ કમિશનર શ્રીએ ખૂબ જ અમને એ બાબતમાં અમારી વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક અધિકારીઓને ત્યાં સ્થાનિક આગેવાનો સાથે પણ રાખીને સીસીટીવી ફૂટેજો અને તમામ પોલીસની જે કાર્યવાહી છે એ યુદ્ધના ધોરણે પૂરી કરવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે. આજે અત્યારે પણ અમે પોલીસ કમિશનરને આજે જે કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન આવ્યું છે એની અંદર અમારી સાથે અમદાવાદ શહેરના પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વિમલભાઈ શાહ, અમદાવાદ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા સની બાબા, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ઇમરાન ખેડાવાલા, અમારા કોંગ્રેસ વર્કિંગ કમિટી ઇલેક્શન કમિટીના મેમ્બર ગ્યાસુદ્દીનભાઈ અને અમદાવાદ કોર્પોરેશનના દંડક જગદીશ રાઠોડ અને બલદેવભાઈ દેસાઈ, રવિ મકવાણા તમામ લોકોની એક જ વાત હતી કમિશનર શ્રીને કે આની પાછળ કોઈ ના કોઈ ષડયંત્ર છે. જે ષડયંત્ર છે કેમ કે આ જે હીન કક્ષાનું જે કૃત્ય કર્યું છે એની પાછળ જેનું પણ જે લાગણી છે એની પાછળ એનઆઈએ ને પણ ટીમને બોલાવીને આની તપાસ કરવી જોઈએ. કેમ કે શાંત વાતાવરણને ઉશ્કેરવા માટે આ એક પ્રયાસ કર્યો છે એટલે ચોક્કસ આ ષડયંત્રનો ભાગ હોઈ શકે. એટલા માટે આની એનઆઈએની ટીમ જે છે એને પણ એની અંદર સામેલ કરવા જોઈએ અને આની પાછળ કોણ છે ષડયંત્રની પાછળ એ ગુનેગારોને પણ શોધીને કડકમાં કડક સજા થવી જોઈએ. આજે ત્યાં બંધનું એલાન પણ સ્થાનિક લોકોએ આપ્યું છે. અમે સ્થાનિક લોકોની લાગણી સાથે પણ જોડાયેલા છીએ અને સ્થાનિક ત્યાંના રહીશોની એ જ માંગણી છે કે ગુનેગાર જે છે એને ઝડપથી પકડીને અને એને હાજર કરો અને એને કડકમાં કડક સખ્ત કાર્યવાહી કરો અને એ વાત અમે કમિશનર શ્રી ને સાથે ચર્ચા કરીને ધ્યાન ઉપર દોરી છે. ધન્યવાદ. આંબેડકરના બંધારણ સાથે જેને સ્નાન સૂતકનો સંબંધ નથી એવી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં કોઈ જ આશ્ચર્ય નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભાને ખંડિત કરવાની કોશિશ કરવામાં આવે. અગાઉમાં ભૂતકાળમાં આરએસએસ અને બીજેપીના માણસો બાબા સાહેબનું બંધારણની મનુસ્મૃતિ જોઈએ છે એવું જાહેરમાં લખી ચૂક્યા છે. અમિત શાહ ભારતના ગૃહમંત્રીએ જે નિવેદન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં સંસદના મંચ ઉપર કર્યું એના પડઘાજી શમ્યા નથી. એનો આક્રોશ, એના આંદોલનો યથાવત છે. ત્યારે આ નવી રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી સામાજિક માહોલ બગાડવાની જે કોશિશ કરવામાં આવી છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને રાજ્યની સરકાર જો સાચા અર્થમાં દલિતોની, વંચિતોની હમદર્દ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને સંવિધાનમાં માનતી હોય તો તાત્કાલિક આ મૂર્તિને, નવી મૂર્તિને પુનઃસ્થાપિત કરે, ગુનો દાખલ કરે, ધરપકડ કરે, એસઓજી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કામે લગાડે. પરંતુ તાજેતરમાં જ મહીસાગરના કલેક્ટર આઈએસ નેહા કુમારીએ દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ હરામી કીધો. 90% આદિવાસી દલિતો એટ્રોસિટીના કેસ ખોટા કરે છે. આ પ્રકરણમાં પણ આ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. એટલે સ્પષ્ટપણે કહેવા માંગુ છું, આરએસએસ અને ભાજપની સરકારનું વલણ એ નિર્વિવાદપણે આંબેડકર વિરોધી છે, દલિત વિરોધી છે અને સંવિધાન વિરોધી છે. એટલે અમિત શાહના નિવેદનના પગલે 28 તારીખે આખા દેશમાં એક આંદોલનનો કોલ આવ્યો છે. અમે પણ સમગ્ર ગુજરાતના દલિત, આદિવાસી, ઓબીસી, વંચિતો અને તમામ વિપક્ષના મિત્રો સાથે મળીને અમિત શાહની વિરુદ્ધમાં પણ 28 તારીખે પ્રોટેસ્ટ કરવાના છીએ. અને આજે વિપક્ષ તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે માગણી કરીએ છીએ કે તાબડતોબ આ કેસના આરોપીની ધરપકડ કરવામાં આવે. રાજ્યની સરકાર જાણી બુજીને આ રાજ્યમાં અને દેશમાં એક દલિત વિરોધી, આંબેડકર વિરોધી, સંવિધાન વિરોધી માહોલ સર્જાય એવું આ રાજ્યની સરકારનું વર્તન છે. કેટલી બાંહેધરી આપવામાં આવી છે? પરમ દિવસે રાત્રે ખોખરા વિસ્તારની અંદર જયંતિ વકીલની ચાલી
ની અંદર ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો અસામાજિક તત્વોએ પ્રયત્ન કર્યો છે. હું અમદાવાદના સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ, શહેરના બધા ધારાસભ્યો, શહેરના બધા હોદ્દેદારો અને આખી ભારતીય જનતા પાર્ટી આ નંદનીય કૃત્યને વખોડી નાખે અને અમે આદરણીય મુખ્યમંત્રી સાહેબ, આદરણીય હોમ મિનિસ્ટર સાહેબ સાથે વાત કરીને આજે પોલીસ કમિશનર શ્રીને આ આરોપીઓ તાત્કાલિક પકડાય એટલા માટે શહેરના બધા ધારાસભ્યો, શહેરના બધા આગેવાનો સાથે આજે પોલીસ કમિશનર શ્રીને અમે રજૂઆત કરી છે. પોલીસ કમિશનર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયની અંદર 24 કે 48 કલાકની અંદર આરોપીઓ પકડાઈ જશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એ દિશાના અમારી સાથે ચર્ચા કરી. પરંતુ મિત્રો, આ ઘટના જે બની છે એ ફક્ત ઘટના નહીં ગણતા, પરંતુ આ ઘટના કોના કહેવાથી બની છે, આ ઘટના પાછળ કયા તત્વો જવાબદાર છે. સામાજિક સમરસતા દોડવાનો પ્રયત્ન કરે છે, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે. એ તત્વોને ખુલ્લા પાડવા માટે પણ અમે પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરી છે. એમણે અમને ખાતરી આપી છે કે ઘટનામાં સંડોવાયેલા લોકો અને ઘટના કરવા માટે જેણે પ્રેરણા આપી હોય એ લોકો સુધી ચોક્કસ પહોંચીશું અને અમને વિશ્વાસ છે કે અમદાવાદની પોલીસ, ગુજરાતની પોલીસ ટૂંક સમયની અંદર એ ગુનેગારોને પકડી લેશે અને ખાસ કરીને અમે આખી ટીમ સાથે અહીંયા આ રજૂઆત કરવા માટે આવ્યા છે. અને અમારા ધારાસભ્ય એ જ વિસ્તારના અમુલભાઈ ભટ્ટ અને આ બોર્ડર ઉપર ચાલી છે. બીજા અમારા ધારાસભ્ય ડોક્ટર હસમુખભાઈ ગઈકાલે સવારે પણ ગયા હતા, હું પણ ગઈકાલે 4 વાગે ગયો હતો. અમે ત્યાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે, પોલીસ કમિશનર સાથે બેસીને આ પ્રતિમા તાત્કાલિક નવી પ્રતિમા મુકાય એટલા માટેના પણ અમે રજૂઆત કરી છે. ધારાસભ્ય તરીકે અમુલભાઈ, હસમુખભાઈ, સંસદ સભ્ય તરીકે મારું બજેટ, સ્થાનિક કોર્પોરેટરનું બજેટ, અમે સત્વરે આ પ્રતિમાનું 1-2 દિવસની અંદર અનાવરણ થાય એ દિશાની અંદર અમારા પ્રયત્નો રહેશે. પરંતુ બાબા સાહેબને ભારતીય જનતા પાર્ટી સન્માન આપે છે અને બાબા સાહેબને અપમાન કરનારા લોકોને કડકમાં કડક સજા થાય એ દિશાની અંદર અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે પોલીસ કમિશનર સાહેબને મળવા આવ્યા છે.